તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે એવી ગુફામાં કે જ્યાં કસાબ રહ્યો હતો અને આ જગ્યાને રેડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. ભણવા જાય છે? કેટલામું ભણે છે? બીજું ભણે છે. નરેશભાઈ, ચારે બાજુ દરિયો છે અને વચ્ચે આ ગામ આવેલું છે, તો એટલા બધા મકાન બનાવવા માટેનું મટીરિયલ તમે અહીંયા કેવી રીતે પહોંચાડો છો? હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આજે તમને ગુજરાતના એકમાત્ર એવા ગામની મુલાકાત કરાવવાની છે જે પાણી વચ્ચે તરતું, એટલે કે સીઆર બેટ. ત્યાંના લોકોનું આજે હું તમને જીવન ધોરણ, તેમને પડતી મુશ્કેલીઓ અને ત્યાં લોકો કેવી રીતે વસવાટ કરે છે અને તેમના લોકોના જીવન વિશે પણ જણાવવાનું છે. તો જોડાયેલા રહેજો મારી સાથે. અને આજે મારી સાથે મારા બે મિત્રો વલ્લભભાઈ અને નરેશભાઈ, આ બંને મિત્રો મારાથી મોટા છે અને રક્ષક પણ આવી રહ્યો છે. અને આજે આપણે સીઆર બેટ જવાનું છે અને ખૂબ મજા કરવાની છે અને ત્યાંના લોકોનું જીવન ધોરણ વિશે પણ હું તમને જણાવીશ. અને ખાસ કરીને એવું કહેવાય છે કે જ્યારે 26/11 મુંબઈમાં હુમલો થયો હતો, આતંકવાદી હુમલો, ત્યાંના મોસ્ટ વોન્ટેડ એટલે કે કસાબ જે સીઆર બેટમાં રહી ચૂક્યો છે એવી લોકોની માન્યતા છે. તો આપણે જોઈએ કે આ માન્યતા કેટલા હદે સાચી પડે છે, તો તે પણ હું તમને આ વ્લોગ દ્વારા જણાવીશ. જો તમારે પણ સીઆર બેટ આવવું હોય તો સૌપ્રથમ તો તમારે પીપાવાવ પોર્ટની જે જેટી આવે છે ત્યાં આવવું પડશે અને ત્યાંથી તમારે હોડી અથવા બોટ દ્વારા સીઆર બેટ જવું પડશે. અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો હોડી, એ સીઆર બેટ જાય છે અને અહીંયા પેસેન્જર માટે હોડીની સુવિધા છે. તો ત્યાં આપણે જવાનું છે અને ત્યાંથી સીધા સીઆર બેટ જવાનું છે. આ જેટીથી જ્યારે તમે સીઆર બેટ જાઓ છો તો તેનું અંતર લગભગ 500 મીટર અથવા 700 મીટર થાય છે અને એક વ્યક્તિના 20 રૂપિયા હોડીનો ચાર્જ છે. તો તમે જ્યારે પણ આવો છો ત્યારે આ હોડીનો ઉપયોગ કરજો અને સાથે સાથે અહીંયા સેફ્ટી જેકેટ પણ આપવામાં આવે છે. તો ફાઇનલી હોડી તૈયાર છે જવા માટે અને આ બધી અહીંની લોકલ પબ્લિક છે જેમને જવા માટે આ બોટનો અથવા હોડીનો ઉપયોગ કરવો પડે છે. અને આ લોકોને સૌથી વધારે પ્રોબ્લેમ થતી હશે તેમનું મટીરિયલ, એટલે કે ઘર બનાવવું હોય તો તે માટે પથ્થર છે, સિમેન્ટ છે, રેતી છે. તમે અહીંયા જોઈ શકો છો બેલા પડ્યા છે. આ બેલા પણ લઈ જવા માટે તેમને હોડીનો જ ઉપયોગ કરવો પડે છે, એટલા માટે તેમને મુશ્કેલીઓ ઘણી બધી વેઠવી પડે છે. ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે સીઆર બેટ અને તમે જોઈ શકો છો કેવી રીતના લોકલ પબ્લિક અહીંથી પોતાનો સામાન ઉતારી રહ્યા છે. અમે જે હોડીમાં બેસીને આવ્યા તે ભાઈનું નામ હતું સુરેશભાઈ અને તે પણ મારા બ્લોગ એમણે જોયા હશે, એટલા માટે તેઓ પૈસા પણ લેતા નહોતા કે તમે પ્રથમવાર આવ્યા છો સીઆર બેટ. તો એ લોકોએ ખૂબ માન સન્માન આપ્યું છે અને પૈસા પણ તેઓ લેતા નહોતા, પરંતુ અમે પછી પરાણે એમને પૈસા આપ્યા છે. ખૂબ જ મસ્ત માણસ છે અને ખૂબ પ્રેમાળ સ્વભાવના માણસ છે. અને સીઆર બેટની અંદર અમે એન્ટર થતાં જ મને ખૂબ ઝાઝા મંદિરો જોવા મળ્યા છે અને લગભગ એમ કહી દો કે મંદિરોનું ગામ હોય એવી રીતના અહીંયા ખૂબ મંદિરો આવેલા છે. તો આપણે પહોંચી ગયા છે આ ગામનું સૌથી પ્રાચીન અને સૌથી મોટું મંદિર એટલે રામજી મંદિરે. તો આપણે રામજી મંદિરમાં ભગવાન શ્રી રામના આશીર્વાદ લઈ અને પછી આ ગામને આપણે એક્સપ્લોર કરવાનું છે. તો ચાલો. આભાર. Started as a whisper, message from a new world I'd never known. Something about it felt like it'd been waiting my whole life. Is this so? તો રામજી મંદિરે આશીર્વાદ લીધા અને આપણે સૌપ્રથમ જઈ રહ્યા છે નરેશભાઈના ઘરે. નરેશભાઈ અહીંના રહેવાસી છે અને જાફરાબાદમાં પણ તેમનું ઘર છે, એટલે ત્યાં પણ રહે છે. એટલે નરેશભાઈ,
તમારું ઘર અહીંયા છે તો તમે અહીંયા રહો છો તો તમને કેવો આનંદ થાય છે? બસ અહીંયા હું જ્યારે મારા ગામની અંદર પ્રવેશ કરું છું ત્યારે મને હર્ષની લાગણી અનુભવું છું, કેમ કે ઘણા સમય પછી હું મારા ગામની અંદર પ્રવેશ કરી રહ્યો છું, ત્યારે મને અત્યારે આનંદ થાય છે. ત્યાં નરેશભાઈ તો અહીંના લોકલ છે એટલે તેમને બધી વસ્તુની ખબર હશે, એટલે તેઓ આપણને આ બ્લોગ બનાવવામાં પણ ખૂબ મદદ કરવાના છે. સીતારામ દાદા, કેમ છે છોટું? અને આ છે નરેશભાઈ નું ઘર સીઆર બેટમાં. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ નરેશભાઈના ઘરે, અને નરેશભાઈ આ ગામના જ વતની છે. તો આપણે નરેશભાઈ પાસેથી જાણીએ કે તેમણે આ નાના એવા ગામમાંથી નીકળી અને કેટલો અભ્યાસ કર્યો છે. મને જાણવા મળ્યું છે કે નરેશભાઈએ ખૂબ સારું શિક્ષણ મેળવ્યું છે, તો તેમની પાસેથી જ આપણે જાણીએ કે તેઓએ કેટલો અભ્યાસ કર્યો છે. નરેશભાઈ, નમસ્કાર, મારું નામ નરેશ શિયાળ, અટક મારી શિયાળ અને ગામ મારું પણ શિયાળ બેટ. હું આ ગામનો વતની છું. મારી તમને શૈક્ષણિક લાયકાત જણાવું તો BA ની ડિગ્રી, BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સ, જે મેં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા મેં BA ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્યારબાદ મહાત્મા ગાંધીજી 1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી, જે અમદાવાદમાં આવેલી છે. ત્યાં મેં મારી MA એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. ત્યારબાદ એક ટીચર યુનિવર્સિટી જે ગાંધીનગરમાં આવેલી છે, જ્યાં મેં મારું BEd એટલે કે બેચલર ઓફ એજ્યુકેશન અને ટીચર ટ્રેનિંગની ડિગ્રી મેં પ્રાપ્ત કરી છે. અને હાલ અત્યારે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર હું MA નો કોર્સ રનિંગ ચાલુ છે મારે, અને હું MA માં અત્યારે એજ્યુકેશન પ્રાપ્ત કરું છું. તો નરેશભાઈ, તમે આ ગામના વતની છો, તો તમારી અહીંયા આ ગામમાં પહેલેથી જ વીજળીની સુવિધા હતી કે હમણાં વીજળીની સુવિધા ક્યારથી થઈ એ મને કહો. હું એક વાત કહું તો આઝાદી મળી ત્યાર પછીના લગભગ 60-65 વર્ષ પછી જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બન્યા, ત્યારે હું કહું તો 2016 ની અંદર આ શિયાળબેટ ગામની અંદર વીજળીની સુવિધા પ્રાપ્ત થઈ છે. તો નરેશભાઈ, ચારે બાજુ દરિયો હોવાથી તમને અહીંયા મીઠા પાણીની સુવિધા કેવી રીતના પહોંચે છે? અત્યારે તો અમે અહીંયા જમીનની અંદર એક ડંકીનો ખાડો ગોળી અને ડંકી દ્વારા અથવા એક મોટર લાઈન પ્રાપ્ત કરી અને એમાંથી પાણી મેળવીએ છીએ. જો કે નર્મદાનું પાણી નહીં, પણ મોડું પાણી અમે પીવે છે ગામમાં બધા લોકો. પ્રોપર મીઠું પાણી મળતું નથી તમને? નરેશભાઈ, ચારે બાજુ દરિયો છે અને વચ્ચે આ ગામ આવેલું છે, તો એટલા બધા મકાન બનાવવા માટેનું મટીરિયલ તમે અહીંયા કેવી રીતે પહોંચાડો છો? રાજુલાથી કોઈ પણ વાહનની અંદર અમે મટીરિયલ લાવીએ છીએ. કોઈ પણ મતલબ કે ઈંટ હોય, સિમેન્ટ હોય, કોઈ બેલી હોય અથવા કોઈ સળિયા હોય, જે તે વસ્તુ અમે રાજુલાથી લાવી અને સામે કાંઠે બોટમાં એ મટીરિયલ ઉતારી અને આ કાંઠે લઈ આવીએ છીએ. આ કાંઠે લાવ્યા બાદ અમે ત્યાંથી એક રક્ષા એટલે કે સકડો, જેની અંદર અમે મટીરિયલ ઉતારી અને અમારા ઘર સુધી મટીરિયલ પહોંચાડીએ છીએ. અને સાહેબ, તમને વાત કરું તો જેટલો ખર્ચો તમે કોઈ સિટીમાં રહેતા હોય એમાં એક મકાન બનાવવામાં લાગે, એનાથી ડબલ ખર્ચ અમારે શિયાળબેટની અંદર તમે મકાન બનાવો એની અંદર લાગે છે, કેમ કે ભાડું જ એટલું વધી જાય છે મટીરિયલ પહોંચાડવા માટેનું. નરેશભાઈ, તમારી સાથે વાત કરી અને મને ખૂબ મજા આવી, અને મને એ પણ જાણવા મળ્યું કે અહીંના લોકો કેવી બધી મુશ્કેલીઓનો સામનો કરી અને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે. અને તમે તો એક શિક્ષિત યુવાન છો, તો હું તમારી પાસેથી એક એવી અપેક્ષા રાખું છું કે તમે આ ગામને વિકાસશીલ બનાવો અને તમારો એક શ્રેષ્ઠ યુવાન તરીકે આ ગામને કંઈક ફાળો આપો, એવી તમારી પાસે પ્રાર્થના કરું છું. અને આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તમને મળીને પણ ખૂબ આનંદ થયો. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. નરેશભાઈના ઘરેથી મુલાકાત લઈ અને હવે આપણે એવી જગ્યાએ જવાનું છે કે જે અહીંના લોકલ ગામના લોકો એમ કહે છે કે 26/11 જ્યારે મુંબઈ તાજ હોટલમાં હુમલો થયો હતો, ત્યાંનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જે કસાબ, એ આ ગામની એક ગુફામાં જ રહીને ગયો હતો. તો ત્યાં પણ જવાનું છે અને તે જગ્યા પણ હું તમને બતાવીશ. આ છે ગામની સૌથી મોટી દુકાન અને આ છે અમારા ભાઈ. આ ભાઈ પણ મારા વિડીયો જુએ છે અને તે મને ઓળખે છે, એટલે ભાઈનો ખૂબ ખૂબ આભાર, અને તેમને મળીને પણ ખૂબ મને આનંદ થયો. એવા રસ્તાઓ આવ્યા છે કે બંને બાજુ વનસ્પતિઓ હોય છે અને વચ્ચેથી એ લોકોએ ચાલી અને રસ્તો બનાવેલો છે. તો એવા અઘરા રસ્તા પણ આ ગામમાં આવેલા છે. આ શિયાળબેટ ગામની એક મોટી ખાસિયત કહું તો આજના ટેકનોલોજીના યુગમાં અને મોબાઈલના યુગમાં પણ
આ તમે નાના બાળકો મારી પાછળ જોઈ રહ્યા છો, જેઓ ઝાડ નીચે રમી રહ્યા છે. અને આપણે જે શહેરમાં રહે છે તે ગામના છોકરાઓ આખો દિવસ મોબાઈલમાં અને લેપટોપમાં પડ્યા રહે છે. અને આજના યુગમાં આ સમયમાં સિયારબેટના ગામના છોકરાઓ તમે જોઈ શકો છો. આ છોકરાઓ બધા હમણાં અહીંયા ઝાડની નીચે રમી રહ્યા છે. છોટું, નામ શું છે તારું? ગોપાલ. કેટલામું ભણે છે? ભણવા જાય છે? કેટલામું ભણે છે? બીજું ભણે છે. તું છોટું? બીજું ભણે છે. તો આ બધા બાળકો અહીંયા રમી રહ્યા છે આવા ટેકનોલોજીના યુગમાં પણ. Started as a whisper, message from a new world I'd never known. મારી પાછળ જે તમે સારા જોઈ રહ્યા છો તે છે સિયારબેટ ગામની સારા, અને જ્યાં 10 ધોરણ સુધીનું શિક્ષણ મળે છે. Started as a whisper. મારી પાછળ જે તમે લાઇટ હાઉસ જોઈ રહ્યા છો એની આજુબાજુ નાની નાની ગુફાઓ આવેલી છે. અને અહીંના લોકલ માણસોનું એવું કહેવું છે કે જ્યારે 26/11 દિવસે તાજ હોટલ પર હુમલો થયો હતો તેનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જે કસાબ એ અહીંયા જ રહેલો હતો એવું અહીંના લોકોનું કહેવું છે. અને જ્યાં સુધી પાકિસ્તાનનો સંપર્ક ન થયો અથવા તેમની ટીમનો સંપર્ક ના થયો ત્યાં સુધી એ આતંકવાદી અહીંયા જ રહ્યો હોવાની અહીંના લોકોનું એવું કહેવું છે. તો ચાલો આપણે ત્યાં જઈએ અને જ્યાં કસાબ રહ્યો હતો એવી નાની નાની ગુફાઓની આપણે મુલાકાત કરીએ. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છે એવી ગુફામાં કે જ્યાં કસાબ રહ્યો હતો, અને આ જગ્યાને રેડ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ જે જગ્યા છે કે જ્યાં કસાબ રહ્યો હતો, અને અહીંના લોકલ લોકોનું કહેવું છે કે અહીંયા જગ્યા પર રહ્યો હતો અને પોતાના જે શસ્ત્રો હોય તે પણ તેને અહીંયા જ રાખ્યા હતા. તમે જોઈ શકો છો ખૂબ જ ડરાવની એવી ગુફા છે. ને લોકલ લોકોનું પણ કહેવું છે કે આ વિસ્તારમાં જ રહ્યો હતો, અને સરકારે આ જગ્યાને એક સમયે રેડ ઝોન તરીકે જાહેર કરી હતી. ખૂબ ડર લાગે એવી જગ્યા છે. તો ફાઇનલી જે ગુફામાં કસાબ રહ્યો હતો તે ગુફાની આપણે વિઝિટ કરી, અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળ તરફ. હમણાં થોડી વાર પહેલાં અમે એક જગ્યાએ પાણી પીવા માટે રોકાયા હતા, અને ત્યાં અમારા મિત્રનો એક ફોન ત્યાં રહી ગયો હતો, અને અમે આગળ નીકળી ગયા હતા. અને ફરીથી અમે ફોન લેવા માટે ગયા તે ત્યાંના જે રહેવાસી હતા તેઓ સામેથી અમને આ ફોન દેવા આવ્યા. અને આ ગામના લોકો ખૂબ સુંદર અને ખૂબ સારા છે, અને સારા વિચારવાળા પણ છે. તો આજે હું તમને સિયારબેટની એક એવી જગ્યાએ લઈને આવ્યો છું કે જેને કહેવાય છે થાન વાવ. અને અહીંના લોકોનું કહેવું છે કે જે બાળકવતી સ્ત્રી હોય, જે પોતાના બાળકને જન્મ આપી અને તે પોતાના બાળકને સ્તનપાન ન કરાવી શકતી હોય, તો એવું કહેવું છે કે અહીંયા વાવના પાણીનો સ્પર્શ અથવા પોતાના શરીર પર સ્નાન કરે તો તે પોતાના બાળકને સ્તનપાન કરાવી શકે છે. તો એવી એક વાવ સિયારબેટમાં આવેલી છે જેની હું તમને મુલાકાત કરાવું. નામ શું છે છોટું તારું? રાહુલ. રાહુલ, કેટલામું ભણે છે? 5મું. 5મું. તો ફાઇનલી આજે સિયારબેટ ફરી અને મને તો ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યું. આપણે અહીંના લોકોનું જીવન ધોરણ જોયું, તેમને પડતી મુશ્કેલીઓ જોઈ, અને આ ગામના લોકો ખૂબ જ પ્રેમાળુ સ્વભાવના છે અને ખૂબ જ દયાળુ સ્વભાવના છે. અને મને તો ખૂબ જ મજા આવી, મેં પણ ખૂબ એન્જોય કર્યું. અને ખાસ કરીને મારી સાથે આવેલા મારા બે મિત્રો નરેશભાઈ અને વલ્લભભાઈએ પણ મને ખૂબ મદદ કરી. મારી સાથે રક્ષક આવ્યો હતો, એને પણ મજા આવી. તો તમને કેવોક લાગ્યો વ્લોગ એ કોમેન્ટ કરો, શેર કરો, અને
આજનો આ વ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વ્યસનથી દૂર રહો, સારા વિચાર કરો, એકબીજાને મદદ કરો, ભગવદ્ ગીતા વાંચો અને ખૂબ આગળ વધો અને હંમેશા હસતા રહો. જીવન એક મળ્યું છે, એનું નક્કી નથી કે ક્યારે પૂરું થઈ જાય, એટલે હંમેશા હસતા રહો અને બીજાને હસાવતા રહો. થેન્ક યુ સો મચ.